ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે રવિવારનો મસ્ત દિવસ છે. તબિયત તો હવે સારી છે અને ચલો જોઈએ મમ્મી શું કરે છે ને. તો ચાલો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી તો અહીંયા વાળ ધોઈને એકદમ મસ્ત અને ઇધર દેખો લાડવા ઉલળ રહા હે સુબહ સુબહ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું તબિયત પાણી મજામાં? બહુ મસ્ત મજા. લોચો ખાઈને કઈ વાંધો નથી પડ્યો ને? મોજ મોજે મોજ રોજે રોજ. અને સવાર સવારમાં લાડવો લાડવો ખાધા. જોવો તમે જોવો એક વખત આમ માથું બાથું ધોવાઈ ગયું છે અને આજ તો સોફાન કવર બદલી ગયા કા સવાર સવારમાં. મારી મમ્મી સવારમાં ઉઠીને સોફાન કવર બદલી નાખ્યા. ઓલા ધોવા નાખી દીધા કા. ધોવા જ પડે. હા આખો દિન પનારો જાય ને હવે. ધૂળ વાળા જેવા તેવા પગે હું તો સીધો જ આમ કૂદકો જ મારી લઉં કા. એવા ધૂળવાળા પગે સોફા ઉપર નો બેહી. મારું કહું છું હું. તું બે તો ભલે અમે નો બેહી. હું તો બેસી જાઉં છું સીધો જ. હાલો બધાને લાડવો ખાવો હોય તો હા જો આમાં ખવડાવી દે બધાને હાથ આમ કર. લે થોડો લે જાય ને એમ હા લે ખાઈ લીધો. મારી મમ્મીએ ખાઈ લીધો. હું આમાં ખવડાવવાનું કહેતો ને તો એને ખાઈ લીધો. બોલો એમાં એમ કઈ નહીં, એમાં લાડવો જ ન જાય. ખોટું એવું કરવું વર્ચ્યુઅલી લાડવો ખવડાવવાનો. હવે એવું એવી સિસ્ટમ રાખવાની. નહીં, ખોટું એવો દેખાવ કરવો કે આજે તમે બધા ખાઈ લ્યો. હા. કઈ જવાનું નથી. હા જેને લાડવો ખાવો હોય રૂબરૂ આવે તો મળે. હા રૂબરૂ આવો તો થાય હવે કા. તો છે ને હું આ રૂમમાં આવ્યો હમણાં અને ટેબલ ઉપર મેં આ વસ્તુ આમ આખી બંધ હતી એમ દેખી એટલે મને એમ મમ્મી એક ફ્રૂટ લીધું છે અને ખોલ્યું ને એટલે અંદર હું નીકળું ને હમણાં તમને કહું મમ્મી અને આવી રીતે કોણ રાખે? મને લાગ્યું છે કે ફ્રૂટ લીધું હે તો હું હમણાં મને લસણ ટોપલીમાં ભરવું છે, ઈ લાય તો અહીંયા આમ જો આ લસણ છે એને બંધ કરીને એવી રીતે મૂક્યું હતું ને આમ જોઈ લ્યો. આમ જો બતાવી તો આ લાલ કલર નું હો એકદમ. લસણ મેં કાલ લીધું છે હા પણ લસણમાં મને એક વિચાર આવે છે શું? કે આ લસણ છે ને બધા એમ કે લાલ હારું હોય હા. તો આ લાલ લીધું પણ આ લસણ ને મેં ફોતરું કાઢ્યું ને હા. તો એ ઉપરનું ફોતરું એક જ લાલ છે. અંદર એ તો એવું જ આવતું હશે ને. નહીં, સફેદ શું સફેદ? સફેદ નીકળે છે અંદરથી. એવું નો આ પણ એવું ન હોય, હું આર્યું અને મને એવું લાગે છે કે આ ગાંઠિયો જો કલર વાળો છે, કાયદેસર કલર કરેલો છે. જો કલર વાળું લસણ આવે કે એક વીજ હા આર્યું જો હું જો આર્યો કલર વાળો. તો હોય કઈ ના કઈ હમણાં હોળી આવે ને ગુલાલ લઈ છાટી દીધો હોય છે એમ મને. નહીં, લસણ લાલ હોય ને હા. ઈ આખે આખો ગાંઠિયો એની કળિયું આપણે છૂટી કરીએ ને તો કળિયુંનું ફોતરું હોય ને ઈ લાલ હોય. તો આ એવું તો આમ જોયું જો, નથી મેં ક્યાંય. આ મેં ફોતરું આ ફોતરું ઉપરથી કાઢ્યું ને હા. તો ગાંઠિયો વ્હાઈટ થઈ ગયો. ફોતરું જ લાલ, કળિયું લાલ હોય એની. અને આ જો બધાયમાં જે ગાંઠિયો લ્યો ને એમાં બધાયમાં ઉપરનું એક જ ફોતરું લાલ છે. તો ये क्या स्कैम हो गया हमारे साथ? હા હે મમ્મી સ્કેમ થઈ ગયો લસણના નામે? અંદરનું ફોતરું લાલ નથી, સફેદ છે. જો બધાયમાં એમ છે જે ગાંઠિયાનું ફોતરું કાઢો ને હા એ બધું એવું જ છે. જો આ તો પણ ત્યાં તોડીને જોઈ લેવાય ને તમારે લેતા જ્યારે લેતા હોય ત્યારે માણસ તોડીને જોવે ને કે અંદર સુધી લાલ છે કે નહીં એમ. એવું નહોતું મારું મોઢું થતું. આલે આમ જો, એટલે મોડું થતું હોય તો માણસ જોવે તો ખરા ને. આમ જો ક્યાં બતાવો આ રહ્યું, જો આમ તું જો. તાર નજરે જોઈ ગાંઠિયા તે લસણના જોઈ લે આ લસણનો ગાંઠિયો. હા બરોબર જ છે. હાલે છે ને. તો એમ નહીં, લાલ હોય ઈ તો અંદર કળિયુંનું ફોતરું હોય ને ઈ લાલ હોય. मैंने देखा नहीं है ऐसा तो चलो अभी कोई आया है तो देख लेता हूँ कौन है. તો તમે જે કોઈ લસણ લ્યો ને જોઈને લેજો. આવી રીતે ઉપરથી ફોતરું કાઢીને જોઈ લેવાનું. મારી ઘોડે કોઈ છેતરાઈ ન જતા. હું છેતરાઈ ગઈ ને એમ તમે કોઈ ન છેતરાતા. કાયદેસર આ લસણ છે ને કલર વાળું છે, ઉપરથી કલર કરેલો છે. આ રહ્યું જો આવી રીતે કોઈ દી હોય જ નહીં, આ કલર વાળું જ છે. જો देखो ये है वो. લાલ લસણ હોય ને એનું ફોતરું એક આખે આખો ગાંઠિયો જ લાલ હોય. तो ये स्कैम था स्कैम. હા શું અને હા મારી ઘોડે કોઈ છેતરાઈ ન જતા. લસણ લ્યો ને બધા જોઈને લેજો. હા જોઈને લેજો ભાઈ. મોડું થતું હોય ને તો એ જોઈને લેજો. A few moments later. તો જો અહીંયા છે ને રોંઢાનો ચા બની રહ્યો છે. મમ્મી ચા વગર ચાલે નહીં? ચાલે ને બધું ચાલે. ક્યાંક ક્યાંક એવું આમ ફીલ થાય કે ચા વિના મને ચેન પડે નહીં એવું ઓલું ગીત આવે ને એ ગીત અહીંયા રોજ આમ કાનમાં વાગતું હોય અને એવું લાગે મને ચા તો પીવો પડે કા.
ગુજરાતી ને કાઠિયાવાડી ને ચા વગરનું તો બધું નકામ. હા, ચા વગર છે ને એની આંખું ખુલે જ નહીં આપણા કાઠિયાવાડમાં ગમે નહીં. જો કે હું નથી પીતો. એમનો મેં ન ખુલે, એમનો મેં ક્યાં દેખાય. हाँ ऐसे वो उनकी जो दृष्टि है ना, क्या बोलते हैं मम्मी इसको, आंखों में જોવાની ક્ષમતા થોડીક ઓછી થઈ ગઈ છે. હા, એનો ઈલાજ અત્યારે એક મારી મમ્મી ઘરેલું ઉપચાર કરે છે, પણ જો એ સક્સેસ થશે ને તો એ કહેશે કે મમ્મી બરોબર ને. હા, અત્યારે એ અખતરો ચાલુ 2 દિવસથી, કેટલા 2 દિવસ થયા ને એનો અખતરો કરે છે ને. પછી જો કઈ ફરક પડશે ને, રિઝલ્ટ આવશે હા તો આપણે શેર કરશું. નકર નહીં કરે. નકર છે ને ચૂપચાપ ડોક્ટર આગળ વયું જવાનું છે. હું કેદું નો કહું છું એને ડોક્ટર આગળ જાય પણ એ જ નથી આવતી મારી મમ્મી. પડીકું વાળીને મૂક દેવાનું. હા, અને ચૂપચાપ ડોક્ટર આગળ વયું જવાનું. ડોક્ટરની સલાહ લેવાની. હા, અત્યારે હું મારી પોતાની સલાહ જ લઉં છું. એટલે એક જણા જ્યાંથી આ વસ્તુ લીધી ને એને પૂછ્યું હતું, એને કીધું હા એમ. એટલે મેં ચાર વર્ષ પહેલા મેં એક વિડિયો જોયો હતો. 4 વર્ષ પહેલા, હા. 1-2 વર્ષ કે 1-2 મહિના નહીં, નહીં, 4 વર્ષ પહેલા ભાઈ. ઈ યાદ છે, બોલો જી. અને અને એક ભાઈ એવું કહેતા હતા એ વિડિયોમાં હા. કે મોતિયો હતો ને તો એ ડોક્ટરે એનું ઓપરેશન કરવાનું કીધું. હા હા એ વિડિયો મેં ડાઉનલોડ કર્યો પણ કોણ ખબર આપણે ફોન બદલાયો ને એમાં 4 વર્ષ સુધી થોડું કઈ ડાઉનલોડ થયેલું છે. YouTube માં 30 દિવસ સુધી રહી. યુટ્યુબમાં નહીં. તો શેમાં YouTube માં તે જોયો હોય? યુટ્યુબમાંથી પણ પછી ડાઉનલોડ કરેલો તો આપણે ક્યાંક સેવ ન કર્યું હોય. ના, એ YouTube માં ડાઉનલોડ થાય પણ એ 30 દિવસ સુધી જ રહી. એના હા, 30 દિવસ સુધી જ મને રહી. ખબર ઈ નથી વિડિયો. એક 4 વર્ષ પહેલા ડાઉનલોડ કર્યો તો YouTube માં. હવે એ વિડિયો નથી પણ એ 30 દિવસ સુધી જ રહી એ વિડિયો. જો મસ્ત એકદમ ઉપર જ પેલા અખતરો ચાલુ છે એમ. કરી લો. સીધું તો આપણે કોકને ન કહેવાય. હા. કે તમે આ ખતરો કરો એમ. હા, અને આ ગોલ્ડ એટલું મોંઘું છે ને તો બોલો ગોલ્ડ નો ઉપયોગ કરે જ મારી મમ્મી ચા બનાવવામાં. મમ્મી આવું ન ચાલે હો. આને લોકરમાં મૂકવા બરોબર છે અત્યારે. તમે બધાય સપોર્ટ કરો એટલે રિયલ ગોલ્ડ લઈ આવે મી. હા, એક દી પછી હું એમ રિયલી આમ છે ને હાથમાં કોથળી લઈને આવીશ. મમ્મી હાલે ગોલ્ડ લઈ આવ્યો તારા માટે. ત્યારે મમ્મીને એમ થશે કે આ ઓલી દૂધ લાવ્યો છે પણ એમાં કંઈક ઓરિજિનલ નીકળશે. કા હસી પડશે તો નીકળશે. હા, નીકળશે હો ભાઈ, નીકળશે. તો ચાલો, મસ્ત મસ્ત ચા પાકી રહ્યો છે. અને મમ્મી અહીંયા આવો ને, બોલો. મારી વાત નો સાંભળે. અહીંયા બોલો. હમણાં હોળી આવે છે હા, બોલો. તો કઈ આમ પેલું ધાણી, ખજૂર, ડાળિયા બધુંય એવું કઈ આવી લેવાનું છે? જશે. હા, આવી જશે. હમણાં જઈએ આપણે ચા પાણી પી લઈ. આજ નહીં, કાલનું રાખો. અત્યારે જ જઈને આપણે બીજું શું તો કામ હવે છે? અત્યારે જે મેં યાદ કરાવ્યું ને એટલે કે અત્યારે નકર એને યાદ નહોતું. હે બીજું શું કામ છે? ના, કામ તો છે થોડુંક, બહુ જાજુ નહીં, છે થોડુંક. તો જાવું જ છે અત્યારે એમ. તો ચાલો, ખજૂર તો પડ્યો ને મમ્મી થોડોક. ચાનો થોડોક ઓટો ચડી જાય ને. હા, ચાનો કોટો ચડી જાય ને પછી કઈક પછી પૂછશે કે કાંઈક શું કામ કરવું છે. હા, તો ચાલો હવે મમ્મી ચા પી લે ને હું મારું કામ કરું થોડુંક. અને પછી મમ્મી કહે છે તો હવે જઈએ. મારા યાદ કરાવ્યા પર કહે છે. એમને મમ્મીને યાદ નહોતું ને મમ્મી? મેં યાદ કરાવ્યા. હવે યાદ શક્તિ વહી ગઈ. હા, યાદ શક્તિ વહી ગઈ. ઉંમર થઈ કે નહીં? ઉંમર થઈ ગઈ ને. ઉંમર ભેગી યાદ શક્તિ વહી હા, યાદ શક્તિ વહી ગઈ. આંખોમાં જોવાની શક્તિ વહી ગઈ. હા હા, તો ચાલો હવે ચા પી લ્યો તમે. હું મારું કામ બતાવી દઉં, બરોબર? તમારે પીવાની છે? ના, હું ચા નથી પીતો. તમને તો કોફી જ ચાલે, ચા ન ચાલે. ના, હું કોફી એટલી બધી નહીં, ઓછી ક્યારેક જ પીવું. કોફી કાંઈ નથી પીતો. ક્યાં પીવું છું? દૂધ કે કોફી કાંઈ નહીં. તો ચાલો હવે એમને ચાની મજા માણવા દઈએ. ચા બની ગઈ છે. હાઉ, તો જો અહીંયા છે ને ડાળિયા અને ધાણી બે આવી ગયું છે. તો આજે આ ડાળિયા અને ધાણી સાથે જ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.